નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે તો અત્યારે ઓનલાઈન શિક્ષણની શરૂઆત આપણે કરીશું. તો ઓનલાઈન શિક્ષણમાં આપણે મેથેમેટિક્સમાં ચેપ્ટર નંબર 3 આપણું જે છે શ્રેણિક, તો એના વિશે અભ્યાસ કરીશું. તો કે શ્રેણિકમાં આપણે શું શું આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું તેના વિશે થોડીક પહેલાં માહિતી મેળવી લઈએ. તો કે એમાં એક તો શરૂઆતમાં તો આવશે પ્રસ્તાવના, પછી શ્રેણિક, પછી શ્રેણિકના પ્રકારો આવશે, પછી શ્રેણિક પરની પ્રક્રિયા થતી હોય, એટલે પ્રક્રિયા મતલબ કે સરવાળો, બાદબાકી થાય, પછી મલ્ટિપ્લિકેશન, એ રીતનું. પછી એનો પરિવર્ત શ્રેણિક વિશે અભ્યાસ કરીશું. પછી એમાં સમિત શ્રેણિક ને વિસમિત શ્રેણિક વિશે થોડોક અભ્યાસ કરીશું, અને એની પ્રાથમિક પ્રક્રિયાઓ અને અભ્યાસ શ્રેણિક એના વિશે અભ્યાસ કરીશું આપણે આગળ. તો શ્રેણિક વિશે થોડોક ડિટેલમાં અભ્યાસ કરી. તો શ્રેણિક એટલે શું, ડાયરેક્ટ કેમ શ્રેણિકની જરૂર પડી, બધાને સ્વાભાવિક છે પ્રશ્ન થાય. તો એક માહિતી આપેલી છે કે રાધા પાસે 15 નોટબુક છે. તો એવી માહિતીને આપણે સ્ક્વેર બ્રેકેટની અંદર દર્શાવી છે. તો શું આવશે કે આ માહિતીમાં આપણે આ રીતે દર્શાવી 15 નોટબુક છે. હવે જોઈએ તો આપણી રાધા પાસે 15 નોટબુક છે, 6 પેન છે. તો એવી માહિતી હોય તો આપણે એને સ્ક્વેર બ્રેકેટની અંદર આ રીતે દર્શાવશે. આટલો ખ્યાલ આવી ગયો. તો આગળ જોઈએ તો રાધા પાસે 15 નોટબુક છે, આવી એક માહિતી આપી છે, 6 પેન છે. પછી ફેઝિયા પાસે 15 નોટબુક, 2 પેન છે. સિમરન પાસે 13 નોટબુક, 5 પેન છે. તો આ માહિતીને આપણે વાંચીને કેવું પડે છે તો થોડોક સમય લાગે. તો શોર્ટમાં ડાયરેક્ટ કરવું હોય આપણે તો આ માહિતીને કઈ રીતે શ્રેણિકની ભાષામાં કઈ તો જોઈએ આપણે. ધારો કે અહીંયા જે નામ છે એ લખી લઈ. તો રાધા, બીજું નામ આપેલું છે ફેઝિયા, હજી એક નામ આપેલું છે આપણે સિમરન. પછી શું શું આપેલું છે કે નોટબુક અને પેન વિશેની માહિતી. તો અહીંયા આપણે રાખી નોટબુક, સેકન્ડ રાખી પેન. તો જોઈએ કે રાધા પાસે કેટલી નોટબુક છે 15. તો અહીંયા આપણે 15, કારણ કે રાધાની સામે નોટબુકની સામે 15. તો કે રાધા પાસે પેન કેટલી છે, અહીંયા રાધા છે, અહીંયા પેન. તો કે રાધા પાસે 6 પેન છે. તો અહીંયા આપણે લખીશું 6. આગળ જોઈ ફેઝિયા પાસે તો કે 15 નોટબુક છે. ફેઝિયા પાસે ફેઝિયા પાસે આપણી નોટબુક કેટલી આપેલી છે, 10 નોટબુક આપેલી છે. તો આપણે થોડીક એક જ મિનિટ. ફેઝિયા પાસે 10 નોટબુક છે અને પેન કેટલી આપેલી છે 2. સિમરન પાસે 13 નોટબુક છે, 5 પેન છે. તો અહીંયા સિમરનની સામે 13 નોટબુક અને 5 પેન. તો હવે આપણે કોઈ કહે કે સિમરન પાસે પેન કેટલી છે, ડાયરેક્ટ આપણે આ માહિતી પરથી જોઈ લઈએ કે સિમરન પાસે 5 પેન છે. આપણે ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો જોતા વેત કે સિમરન પાસે 5 પેન છે. તો ફેઝિયા પાસે નોટબુક પેન કેટલી છે તો કે ફેઝિયા પાસે 2 પેન છે, જોઈ શકીએ છીએ આપણે. ઓકે, તો આ જ માહિતીને આપણે આ રીતે દર્શાવી, જેમ કે 15, 6, 10, 2, 13 અને 5. કારણ કે આપણે અગાઉ વાત કરી કે જે પણ માહિતી હોય એને આપણે શેમાં સ્ક્વેર બ્રેકેટમાં દર્શાવી છીએ. તો આ જે માહિતી આપણે દર્શાવી એમાં આ જે લાઈન છે એને આપણે પેલી આડી લાઈન દેખાય ને, આડી લાઈન 15 ને 6, તો એને આપણે શું દર્શાવી છે કે પ્રથમ હાર. આ જે લઈ 10, 6 એને આપણે કઈ શું દર્શાવી તો કે દ્વિતીય હાર.
આ જે 13 અને 5 છે એને આપણે કહીએ છીએ તૃતીય હાર. એટલે આડી માહિતી હોય એને હારમાં કહેવામાં આવે છે, હાર વડે દર્શાવવામાં. હારની ઇંગ્લિશમાં રો હોય. એટલે આને એવી પણ કહી શકીએ પ્રથમ રો, સેકન્ડ રો, થર્ડ રો. જે ઊભી માહિતી દર્શાવી છે તો આપણે ખ્યાલ છે કે ઊભું હોય એને આપણે શું કહીએ છીએ તો કે સ્તંભ. તો આ જે રહ્યું એને આપણે શું કહીએ પ્રથમ સ્તંભ. અને દ્વિતીય સ્તંભ, દ્વિતીય સ્તંભ. આટલું ક્લિયર આવી ગયું? તો ઘણાને એવો વિચાર આવે કે આને આ રીતે નહીં, રિવર્સ રીતે પણ લખવું હોય તો પણ લખી શકાય. એટલે કે આ જે નોટબુક અને હાર આપણે આડી લાઈનમાં લખેલું એની જગ્યાએ નોટબુક, અહીંયા નોટબુક લખે રાધાની બાજુમાં, અહીંયા પેન લખે. આ નામ છે રાધા, ફેઝિયા, સિમરન. એ અહીંયા નોટબુકની જગ્યાએ આમ પણ લખી શકે છે, બરોબર. એટલે જેમ લખવું હોય એમ લખી શકાય છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. આગળ જોઈએ તો કે શ્રેણિક કોને કહેવાય? હવે તો કે વ્યાખ્યા એવી કે શ્રેણિક એટલે શું તો કે સંખ્યાઓ અને વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણી. હવે આપણે જોયું કે આગળની સાઈડમાં અહીંયા જે આપણે દર્શાવેલ છે 15, 6, 10, 2, 13, 5, એ બધું શું દર્શાવેલું, શેમાં દર્શાવેલું છે તો કે બ્રેકેટમાં લંબચોરસની અંદર દર્શાવેલું છે. એટલે આપણે એમ કહીએ કે આને આ નંબર છે તો નંબર અથવા સંખ્યા, તો કે સંખ્યાઓ અને વિધેયોની લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. અને સંખ્યાઓ અને વિધેયોને શ્રેણિકના શું કહેવાય? સભ્યો અથવા ઘટકો કહે છે. તો એક ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે a ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 છે, બરોબર. તો આની અંદર 1, 2, 3, 4 જે નંબર રહે, સંખ્યા રહ્યા, એને શું કહેવાય? શ્રેણિકના સભ્યો અથવા ઘટકો કહેવાય છે. આટલું ક્લિયર? આગળ જો ઘણાને એવું થાય કે વિધેયો, તો આવો પણ એક શ્રેણિક લખી શકાય કે b ઇઝ ઇક્વલ ટુ cos x sin x માઇનસ sin x અને cos x. હજી એક ઉદાહરણ એક્ઝામ્પલ જોઈ શકીએ. જેમ કે 1 + i, 2, 3, 4, 5, 6. તો આ જે કાંઈ પણ તે એને બધાને શ્રેણિક કહેવાય. ને બીજો એક નિયમ છે કે શ્રેણિકનું જે નામ આપી એ આપણે અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ અક્ષરો વડે હંમેશા દર્શાવવામાં આવે છે. એટલે જ આપણે કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C વડે નામ દર્શાવીએ છીએ. આટલું ક્લિયર? હવે જોઈએ આગળ. તો કે એમાં આગળમાં એવો છે શ્રેણિકની કક્ષા. તો કે શ્રેણિકની વ્યાખ્યામાં આપેલી છે કક્ષા જોઈ. તો એના પહેલા એક મિનિટ જરીક ફરીથી જોઈ કે આપણે આ જે શ્રેણિક છે એ, તો એમાં જો હાર કેટલી છે તો કે આપણે ખ્યાલ આવે છે 2 હાર છે. કેટલી હાર? 2. સ્તંભ કેટલા છે તો કે 1 અને 2. તો સ્તંભ પણ 2 છે. આમાં શ્રેણિક બી માં, તો શ્રેણિક બી માં પણ જોઈ શકીએ છીએ 2 હાર છે, એક આ હાર અને એક બીજી હાર. તો કે 2 હાર, સ્તંભ કેટલા? 1 ને 2. તો કે 2 હાર ને 2 સ્તંભ. જ્યારે શ્રેણિક સી ની અંદર કેટલી હાર છે? 1, 2, 3. તો કે એની અંદર 3 હાર છે, સ્તંભ કેટલા? 1 અને 2. એટલે સ્તંભ 2 આપેલા છે. તો હવે આની શું જરૂર પડે? તો શ્રેણિકની કક્ષા આપણે જે વાત કરી તો એની અંદર જેટલી શ્રેણિકની હાર એને પેલા હાર દર્શાવે અને પછીની જે આપે એ સ્તંભ દર્શાવે. એટલે કે 3 અહીંયા હાર છે, 2 સ્તંભ છે. એ શ્રેણિકની અંદર 2 હાર 2 સ્તંભ છે. શ્રેણિક બી ની અંદર 2 હાર ને
બે સ્તંભ છે. તો એનું વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ કે એમ હારને એમ સ્તંભ આપેલા હોય તો એને કઈ રીતે દર્શાવી. તો વ્યાખ્યા આપેલી છે કે વ્યાપક રીતે એમ ક્રોસ એન શ્રેણિકની લંબચોરસ સારણી નીચે મુજબ આપેલું છે. આ જે તમને દેખાય છે અહીંયા એ શ્રેણિકનું એમ ક્રોસ એન પ્રકારનું શ્રેણિક છે જેનું વ્યાપક સ્વરૂપ આવેલું છે. તો વ્યાપક સ્વરૂપ એટલે શું ખ્યાલ આવે? ખ્યાલ ન હોય એટલે જોઈ જોઈએ આપણે કે વ્યાપક સ્વરૂપ કોને કહેવું. જેમ કે જે પ્રથમ ઘટક હોય ને હંમેશા આપણે A11 વડે દર્શાવી. સેકન્ડ ઘટક આપ્યો હોય એને A12, થર્ડ ને આપણે A13. એક મિનિટ, A13 અપ ટુ આપણે આગળ લખતા જાય તો A1N. આમાં જોતા તમને ખ્યાલ આવશે કે સરે જે આ કર્યું કે આ અહીંયા A11 અહીંયા 12 ને એવા 13 નામ કેમ આપ્યા? તો કે પ્રથમ હાર હોય આ કઈ હાર કહેવાય? આપણે એની ફર્સ્ટ રો કઈ અંગ્રેજીમાં કઈ તો આપણે શું કહીએ? ફર્સ્ટ રો અથવા પ્રથમ હાર. તો એમાં પહેલો ઘટક આજે ને 1 રહ્યો A11 નો જે પહેલો ઘટક રહ્યો આ 1 એ શું દર્શાવે? આપણે હાર દર્શાવે કે આ કેટલામી હાર છે. અને સેકન્ડ ઘટક એનો જે આપણે અહીંયા લખી છીએ કોઈ પણ કે જેમ કે 3 છે તો ઈ A13 નો 3 છે. આ 3 શું દર્શાવે? તો કે ત્રીજા સ્તંભનો ઘટક છે. તો એવી રીતે આ કેટલામો સ્તંભ હશે? તો કે આપણે જોતા જ ખ્યાલ આવે A1N છે એટલે કે પ્રથમ હાર અને N માં સ્તંભનો ઘટક છે. બીજી હાર લખીએ આપણે, સેકન્ડ રો લખી તો એમાં શું આવશે કે બીજી હાર આવી એટલે ઘટક કયો આવે? A21. એટલે આગળનો ઘટક આવશે 2 અને પાછળનો આવશે એ શું આવશે? 1. કારણ કે એ સ્તંભ દર્શાવે. આપણે વાત કરી પહેલા હાર પછી સ્તંભ એટલે કે પહેલા આડું હાલવાનું પછી સીધા થાવ. સમાજના નિયમ પ્રમાણે જો તમે આડા હશો તો તમે શુદ્ધ નીકળી જશે, પણ જો પહેલેથી તમે સીધા હોય તો થોડીક તકલીફ પડે. એટલે પહેલા આડું ચાલવાનું એટલે કે પહેલા આપણે હાર, પહેલા જે આવે એ હાર દર્શાવે, પછી જે આવે એ સ્તંભ દર્શાવે. A21 અહીંયા જે ઘટક આવશે A22, પછી જે ઘટક આવશે A23. એક જ મિનિટ, પછીનો ઘટક આવશે કયો આવશે? A23. એના પછી આવશે ડોટ A2N. તો ત્રીજી હારનો જે ઘટક આવશે એમાં શું આવશે? અહીંયા 2 3. ત્રીજી હારનો ઘટક આવશે તમને ખ્યાલ જ આવી ગયો કે થર્ડ આવશે એટલે શું આવશે? A31. પછી તો કે A32, પછી A33. એના પછી આવી ગયો આવે તો કે A3N. અપ ટુ આપણે આગળ ચાલતા જઈએ તો શું આવશે? A3N, A31, A32, A33 અપ ટુ A3N. હવે આપણે એવી જ રીતે N ક્રોસ M ક્રોસ N પ્રકારનો શ્રેણિક છે. તો અપ ટુ શું આવશે અહીંયા? તો કે AM1, AM2, AM3 અપ ટુ AMN.
જે આપને અહીંયા લખેલું આપેલું છે, બરોબર. તો એમાં જો આજી ઘટક રહ્યો A1 છે, A2 છે, AI છે, AM છે, તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે રહ્યું એ કેટલામો સ્તંભ દર્શાવે. તો આપણે અગાઉ વાત થઈ ગઈ, પાછળ હોય એ સ્તંભની સંખ્યા દર્શાવે. તો મતલબ કે અહીંયા જે છે તો આને કેટલામો સ્તંભ કહેવાય, તો કે જેમો સ્તંભ, બરોબર. અને અહીંયા જોયો તો A11 હે, A12 હે, A13 અપ ટુ AIJ ને AIN. તો એ કેટલામો સ્તંભ છે, તો કે સોરી એ કેટલામી હાર છે, તો કે આઈમી હાર. આટલું ક્લિયર. તો કે તમને વ્યાપક સ્વરૂપ શ્રેણિકનું આવડી જાય. હવે એની વ્યાખ્યા બીજી સ્વરૂપે અથવા આવી રીતે આપેલું છે કે AIJ ઇઝ ઇક્વલ ટુ AI છે M ક્રોસ N, જ્યાં I નું મૂલ્ય એટલે કે હાર ક્યાંથી હોય, તો કે M થી M હાર એટલે I નું મૂલ્ય વેરી થાય 1 થી M, જે એનું કેટલું થાય N, તો કે જે વેરી થાય 1 થી N સુધીનું મૂલ્ય. અને AI જેમો ઘટક શું દર્શાવે, તો આપણે ખ્યાલ છે AI જેમો ઘટક એટલે કે I છે પહેલા, તો I મી હાર અને જેમો સ્તંભનો ઘટક દર્શાવે છે. આટલું ક્લિયર. આગળ જોઈએ એક ઉદાહરણ છે કે ઉદાહરણ નંબર 1 શું કહે છે, તો કે 3 કારખાના 1, 2 અને 3માં પુરુષો અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે લઈએ. તો કે આમાં અહીંયા પુરુષો આપ્યા છે, પુરુષ કર્મીઓ, અહીંયા આપ્યા છે સ્ત્રી કર્મીઓ. આ કારખાના છે, પહેલું કારખાનું, બીજું અને ત્રીજું કારખાનું. તો આપને માંગ્યું છે શું શું, તો કે ઉપરની માહિતીને 3x2 શ્રેણિકમાં રજૂ કરો. તો કે આને શ્રેણિક સ્વરૂપમાં રજૂ કરવાનું છે. 3x2 આપણે જોઈએ એટલે ખ્યાલ આવે. પહેલા 3 છે, 3 છે મતલબ 3 હાર આવે. કેટલી હાર આવે? 3. પાછળ શું છે? 2 છે, મતલબ કે સ્તંભ કેટલા આવશે? 2. તો આપને મગજમાં એવું બેઝિક સ્ટ્રક્ચર તો ખ્યાલ આવી ગયું કે એમાં 3 હાર હશે, 2 સ્તંભ હશે. તો આપણે જોઈએ આનો સોલ્વ કરીએ એક્ઝામ્પલ. તો કે અહીંયા 3x2 પ્રકારનો શ્રેણિક નામ આપી દઈએ આપણે A ઇઝ ઇક્વલ ટુ 3 હાર 2 સ્તંભ. માહિતી એ પ્રમાણે જ આપેલી છે, આડી આપી છે, હાર છે અને ઊભા આપે છે સ્તંભ. તો કે આને શ્રેણિકમાં આ રીતે લખી શકીએ. 30 પહેલા પ્રથમ સ્તંભ લખી, પછી 25 અને 27. અહીંયા તો કે 25, 31 અને 26. ઓકે. તો 3x2 પ્રકારના શ્રેણિકમાં રજૂ થઈ ગઈ. બીજું શું કે છે કે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક. ત્રીજી હાર તો કે આ જે જોઈએ આપણે ખ્યાલ છે કે આ કેટલામી હાર છે, તો કે આ ત્રીજી હાર છે. અને સ્તંભ કેટલામો, તો કે બીજો સ્તંભનો ઘટક આપણે જોઈશું શું સૂચવે, તો કે ત્રીજી હાર ને બીજા સ્તંભનો ઘટક આ થાય. તો એ ઘટક શું સૂચવે છે, તો કે કારખાના ત્રીજી હાર એટલે કારખાના 3માં કામ કરતા સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે. કારખાનું 3 છે, ત્રીજી હારમાં અને બીજા સ્તંભમાં શું છે? સ્ત્રી કર્મીઓની સંખ્યા. તો કે ત્રીજી હાર અને બીજા સ્તંભમાં શું દર્શાવે, તો કે કારખાના 3માં કામ કરતા સ્ત્રી કર્મીઓની સંખ્યા. તો કે અહીંયા ત્રીજી હાર અને બીજા ત્રીજી હાર અને બીજા સ્તંભમાં સ્તંભ એ કારખાનું 3 માં કામ
કરતી સ્ત્રી ઓની સંખ્યા દર્શાવે છે. આટલું ક્લિયર? ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ, જો કોઈ શ્રેણિકમાં 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ કઈ થશે? તો આપણે જોઈએ એક ઉદાહરણ દ્વારા. અહીંયા સાઈડમાં આપણે જોઈશે પહેલા કે મેં એ શ્રેણિક લીધો કોઈ 1 2 3 અને 4. હવે એમાં કેટલા બાય કેટલાનો, એટલે કેટલી હાર કેટલી સ્તંભ છે? તો કે 2 હાર 2 સ્તંભ. એટલે આને કેવો પ્રકારનો કહેવાય? 2x2 બરોબર પ્રકારનો શ્રેણિક છે. તો આની અંદર ઘટકો કેટલા? તો જોઈ શકીએ આપણે 1 2 3 ને 4, 1 2 3 ને 4. તો આની અંદર 4 ઘટકો થાય. મતલબ કે 2x2 નો હોય તો 4 ઘટક થાય. બીજું એક એક્ઝામ્પલ લઈ બી. ધારો કે A B C D E અને F. આ કેટલી હાર કેટલા સ્તંભ? તો કે 2 હાર 3 સ્તંભ. તો આ કેટલા બાય કેટલાનો થાય? તો કે 2x3. આપણે પહેલા શું હંમેશા લખવાનો? હાર આપણે કીધું પહેલા જે આડા હોય ઈ, પછી સ્તંભ, એટલે 2x3 પ્રકારનો શ્રેણિક થશે આપણે. તો એની અંદર ઘટકો કેટલા ગણો જોઈને? તો કે 1 2 3 4 5 અને 6. 6 ઘટક છે. મતલબ કે જો શ્રેણિક 2x3 પ્રકારનો હોય તો અંદર ઘટકોની સંખ્યા 6 થાય. તો કે આમાં અંદર કેટલા ઘટકો અથવા તો સભ્યો? તો કે 6 ઘટકો. આની અંદર 4 ઘટકો. તો આપણે જોઈ શકીએ છીએ કે જો 2x2 નો હતો તો બંનેનો ગુણાકાર કરી 2 ગુણ્યા 2 તો 6 આપી 4 આવી ગયો. 2x3 નો હતો તો સભ્ય કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. તો મતલબ ઇન જનરલ વ્યાપક સ્વરૂપે જો કોઈ શ્રેણિક m×n નો હોય તો એની અંદર સભ્યની સંખ્યા કેટલી થાય? તો કે સભ્યની સંખ્યા m × n. એટલે બંનેના હાર અને સ્તંભ બંનેનો ગુણાકાર કરી તો એટલા એની અંદર સભ્યની સંખ્યા થાય. તો અહીંયા જોઈએ કે હવે શ્રેણિકમાં બરાબર કેટલા ઘટકો છે? 8 ઘટકો છે. તો 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? હવે શક્ય કક્ષાઓ તો મતલબ કે 8 ઘટક છે તો એવા બધી પેર આપણે ગોતવાની કે જે બંનેનો ગુણાકાર કરીને આપણે 8 આવે. જોઈ શકીએ કારણ કે અહીંયા m × n બંનેનો ગુણાકાર કર્યો બરોબર, તો એટલી એની કક્ષા હતી. અહીંયા 6 ઘટકો હતા તો 2 × 3. કોઈને એવો વિચાર આવે 3x2? હા, તો 3 હાર ને 2 સ્તંભ હોય. તો અહીંયા 8 ઘટકો છે તો કે સોલ્યુશન જોઈએ. અહીંયા કુલ 8 ઘટકો હોવાથી તેની કક્ષાઓ કઈ કઈ આવી શકશે? તો કે 1x8 બંનેનો મળીને ગુણાકાર કરો તો 8 થઈ જાય. બીજું 2x4 2 હાર 2 સ્તંભ. બીજા કોઈને વિચાર આવે સાહેબ 2 હાર 2 સ્તંભ હોય તો એવું પણ થઈ શકે કે 4 હાર ને 2 સ્તંભ? હા, થઈ શકે. 4x2. કોકને એવો વિચાર આવ્યો કે આ 1x8 છે તો 8x1 નો થઈ શકે? હોઈ શકે ને. 8x1 મતલબ કે 8 હાર ને 1 સ્તંભ. તો આના સિવાય કોઈ બાકી રહી જાય કે જે બંનેનો ગુણાકાર કરીને 8 આવે? તો ના, બાકી કઈ રહેતા નથી. તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? 1x8 2x4 4x2 અને 1x1. લખી લેજો. બધું જેટલા એક્ઝામ્પલ થાય બધા લખતા જવાના છે બુકમાં. ઓકે, આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ 2 માર્કમાં પૂછાઈ શકે એવા દાખલો છે. શું કે છે કે જે શ્રેણિકના ઘટકો ai j, જ્યાં i અને j વચ્ચેનો કંઈક સંબંધ આપેલો છે
કે 1/2 મોડ i-3j દ્વારા મળે તેવા 3x2 પ્રકારના શ્રેણિકની રચના કરો. તો જોઈએ આપણે તો કે 3x2 એટલે તમને ખ્યાલ આવી ગયો છે, 3 હાર 2 સ્તંભ, 3 હાર અને 2 સ્તંભ. તો એનું વ્યાપક સ્વરૂપ આપણે લખી લઈએ પહેલા કે કેવું આવે, પછી આપણે આગળ વાત કરીએ. તો સોલ્યુશન જોઈ તો કે અહીંયા 3x2 પ્રકારનો શ્રેણિક કેવા કેવા આવશે. તો વ્યાપક સ્વરૂપ આપણે એનું લખી A = 3 હાર 2 સ્તંભ, મતલબ A11 થી સ્ટાર્ટ કરી, A11 અને A12. હા, તો 2 આવી ગયો એટલે 2 સ્તંભ થઈ ગયા. હાર અહીંયા સેકન્ડ એલિમેન્ટ આવે, કયો આવે A21. ફર્સ્ટ એલિમેન્ટ આવે ને આ, કારણ કે ફર્સ્ટ સ્તંભનો છે એટલે કયો આવશે A21. સેકન્ડ આવશે A22. સેકન્ડ ઘટક કયો આવે તો કે બીજી હાર બીજા સ્તંભનો A22. અહીંયા કયો ઘટક આવે તો કે ત્રીજી હાર છે એટલે કે A31 અને અહીંયા 32. ઓકે, તો હવે આપણે AIJ વચ્ચેનો સંબંધ આપેલો છે કે AIJ = 1/2 મોડ i-3j. તો એમાં i અને j ના મૂલ્ય અલગ અલગ આવશે. તો કે અહીંયા AIJ = 1/2 મોડ i-3j. જ્યાં i નું મૂલ્ય જોયું આપણે ક્યાં ક્યાં કેટલી, i એટલે હાર કેટલી છે કે 3. તો કે જ્યાં i બરાબર 1, 2 અને 3 આવશે, અને j બરાબર કેટલા તો કે સ્તંભ દર્શાવે, સ્તંભ આપણી પાસે કેટલા 2 છે, તો કે j બરાબર 1 અને 2. તો એમાં IIJ નો જે સંબંધ આપ્યો એમાં i અને j ના મૂલ્ય ક્રમશઃ મૂકતા જાય. A11, A12, A21, A22, A31 અને A32 બધાના મૂલ્ય ફાઇન્ડ કરી લેશે એટલે આપણે આન્સર આવી જશે. તો શરૂઆત કરીએ પેલું A11 જ્યાં i અને j બંનેના મૂલ્ય કેવા છે સમાન 1, 1. તો કે AIJ માં પહેલા શરૂઆતમાં ક્યાં આવશે બંને 1, 1 છે માટે A11. તો કે A11 = 1/2 જ્યાં i છે ત્યાં કેટલા મૂકવાના 1, તો કે 1 - 3, જે ત્યાં એની જગ્યા પણ 1, 3 × 1. તો કે 3 - 1 - 3 કેટલો આન્સર આવશે -2. -2 ને પાછો મોડ છે એટલે શું થઈ જાય માઇનસ સંખ્યાને પ્લસ કરી નાખશે એટલે કે 1/2 મોડની અંદર -2. તો = 1/2 મોડમાં બહાર નીકળે તો કેવા આવશે +2. હવે 2, 2 કેન્સલ આઉટ. તો A11 નું મૂલ્ય આપણે મળ્યું કેટલું આવ્યું 1. એ જ રીતે કોનું મૂલ્ય ફાઇન્ડ કરશે A12. તો કે A12 નું મૂલ્ય જોઈએ કેટલું આવે કે A12 માં i બરાબર કેટલા મૂકશે 1 અને j બરાબર 2. તો 1/2 1 - 3 × j એટલે કે 2. તો કે 1/2 1 - 3 - 3 × 2 એટલે કે -6. 1 - 6 એટલે કેટલા આવશે -5. મોડ છે એટલે કે 5, એટલે કે 5/2 ડાયરેક્ટ લખી રાખી આન્સર. A11 A12 બંનેના મૂલ્ય લખાઈ ગયા કમ્પ્લીટ. હવે આપણે કોનું મૂલ્ય ગોતશી A13 નું.
A11 A12 ફાઇન્ડ થઈ ગયા. હવે આપણે A21, તો A21 બરાબર કેટલા આવશે? તો કે 1/2 I ની જગ્યાએ 2, તો કે 2 - 3 જેની જગ્યાએ 1, એટલે કે ડાયરેક્ટ 3 જ આવશે. 3 × 1 એટલે 3. તો કે આન્સર કેટલો વધે? 2 - 3 -1 મોડની બહાર આવે એટલે 1, તો આન્સર કેટલો આવશે? ડાયરેક્ટ 1/2. પછી A22 માં I અને જેના મૂલ્ય બંનેના કેટલા થશે? સમાન, 2 2, તો કે 1/2, તો કે I ની જગ્યાએ 2 - 3 × 2, તો કે 2 - 6 એટલે -4, તો મોડની બહાર આવે તો ખાલી કેટલા આવે? 4, તો કે 4/2 એટલે આન્સર ખાલી કેટલો આવશે A22 નો? તો કે 2. પછી A31 માં I નું મૂલ્ય કેટલું થાય? તો કે 3, જેનું 1, તો કે 3 - 3 × j એટલે કે 1, તો કે ડાયરેક્ટ કેટલા આવશે? ખાલી 3 જ આવશે. 3 - 3 હવે મોડની અંદર 0, 0 નો મોડ તો 0 જ થશે, તો 0/2 મતલબ આન્સર ઇઝ 0. લાસ્ટ A32 નું મૂલ્ય, તો કે A32, તો કે 1/2, કે જ્યાં I બરાબર કેટલા? 3, j બરાબર તો કે 2, તો કે 3 × 2, તો કે 3 - 6 એટલે કેટલા વધ્યા આન્સર? -3, -3/2 એટલે મોડ છે એટલે +3/2. હવે આપને જે આન્સર મળ્યા A11 નું મૂલ્ય, A12 નું મૂલ્ય, A3 નું 1 બધાના મૂલ્ય શ્રેણિક A ની અંદર મૂકી દે એટલે આપણો જે આન્સર ફાઇનલ હતો એ આવી જાય. ઓકે, તો કે A11 એટલે બે આપણે 1 1 મૂક્યા હતા, આન્સર કેટલો આવ્યો? તો કે બાદ કરીને આન્સર તો કે 1 આવ્યો હતો ત્યાં. પછી 12 માં કેટલો થયો? તો કે 1 - 2, અહીંયા 2 મૂકેલા હતા જેની જગ્યાએ, એટલે -6, -5/2 એટલે +5/2 આન્સર આવ્યો હતો આપણે. જ્યારે A21 નું મૂલ્ય આપણી પાસે છે જ 1/2, A22 ની જગ્યાએ 2, A31 નું 0 અને A32 ની જગ્યાએ 3/2. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો કે શ્રેણિક કોને કહેવાય, શ્રેણિકની કક્ષા શું, શ્રેણિકની અંદર ઘટકો કયા કયા આવે, બરોબર? સંખ્યા પણ હોઈ શકે અને વિધેય હોઈ શકે. અને કેટલા ઘટકો આવે? તો કે જેટલી શ્રેણિકની કક્ષા હોય એ બંનેનો ગુણાકાર કરી એટલા એના ઘટક આવે. તો એને લગતા ઉદાહરણ જોયા અને અમુક એક્ઝામ્પલ જોયા. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે અહીંથી આપણે આગળ કન્ટિન્યુ કરશું.